પેનલમાં જે લોયર સાહેબ બેઠા છે એમને ખૂબ જ ટેકનિકલ અને સારી વાત કરી. હું એનું એડવાન્સ વર્ઝનમાં ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે ભારત દેશમાં જે રીતે ઈડી સીબીઆઈનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી પોતાના પેજ પ્રમુખો તરીકે કરે છે, આ મુદ્દામાં સુરતની ઘટનામાં આજે ઈસીઆઈના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો તરીકે કામ કરતા એવું લાગ્યું. એનું કારણ તમને કહું કે આજે જ્યારે ઈસીઆઈ એવું કહે છે કે જે ટેકેદારોની સિગ્નેચર હતી, ટેકેદાર પોતે એફિડેવિટ કરીને સ્વીકારે છે કે આ સિગ્નેચર અમારી નથી, તો પછી સાયન્ટિફિક રીતે એનો તપાસવાનો કેમ અધિકાર કોંગ્રેસને ના આપ્યો? કેમ તમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટને ઈસીઆઈ નથી બોલાવી શકતી? કેમ રિટર્નિંગ ઓફિસર એફએસએલ ને નથી કહી શકતી કે ભાઈ 2 કલાકની અંદર ચલો તપાસ કરીને બતાવો કે એફિડેવિટમાં જે સિગ્નેચર છે અને ફોર્મમાં જે ટેકેદારોની સિગ્નેચર છે એ સેમ વ્યક્તિઓની છે કે નહીં? પરંતુ જે રીતે રાહુલ ગાંધીજીની માત્ર 24 કલાકમાં સંસદનું સદસ્યતા લઈ લેવામાં આવી, જે રીતે અડધી રાત્રે દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે શપથનો કાર્યક્રમ કર્યો હતો, એ જ રીતે 24 કલાકની અંદર તો પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કે તમે સાંસદ છો. અરે આ પ્રમાણપત્ર સાંસદ પદનું નહોતું, આ પ્રમાણપત્ર ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીનું હતું. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે ફેર રિઝલ્ટ આપવા માટે ખૂબ જ ઇનફ સમય હતો જનકભાઈ, પરંતુ સાયન્ટિફિક મેથોલોજીથી કોઈ પણ જગ્યા ઉપર આ સિગ્નેચર એ જ વ્યક્તિઓની છે વેરીફાઈ કરવાની કોશિશ નથી થઈ. અને મનગઢત આરોપ અમારા ઉમેદવારો ઉપર, મનગઢત આરોપ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર લગાડવાની જે સાજિશો રચવામાં આવી, એક સાથે 9 લોકો બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારને 8 અપક્ષ એક સાથે 1989 થી કોંગ્રેસ જીત્યું જ નથી. આ વખતે મેદાનમાં હોત તો કોંગ્રેસ જીતવાની પરિસ્થિતિ સુરતમાં તો 1% પણ નથી. તો આવી પરિસ્થિતિમાં અહીંયા જીતી જાય છે ભાજપ જીતવાનું જ હતું, તો એ શું કરવા કરે? એ લોકો આ પ્રકારની કહે અમે તો જીતેલા જ હતા અહીંયાથી, અમે શું કરવા કરીએ? એ પ્રકારનો મેસેજ કહી રહ્યા છે. જનકભાઈ, આ લોકશાહીનું પર્વ છે. લોકશાહીના પર્વમાં સૌથી પહેલા તો મતદાનનો અધિકાર આવતો હોય છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ. એની અંદર એક ક્યુરિયોસિટી હોય છે કે હું ફલાણી પાર્ટીથી ઇન્સ્પાયર થયેલો છું, વોટ કરું, એટલીસ્ટ વોટ તો કરું. એના માટે લોકો 5-5 વર્ષ રાહ જોતા હોય છે. સુરતના 15 લાખ વોટર્સે શું ભૂલ કરી આ મામલામાં કે ભારતીય જનતા પાર્ટીના સીટ જો આ રીતે જીતવી હતી, તો સુરતના મતદારોની શું ભૂલ? એટલીસ્ટ જો તમારામાં માનવતા હતી તો ભાજપના મતદાર વર્સિસ નોટા તો કરવું હતું, તો એટલીસ્ટ લોકો મતદાન કરવા તો જતા, ખબર તો પડત કે એન્ટી બીજેપી વોટર્સ કેટલા છે ને બીજેપીના વોટર્સ કેટલા છે. પણ આ રીતે ડાયરેક્ટલી તમારે ઉમેદવારની ઘોષણા કરી દેવી કઈ રીતે યોગ્ય? અને એક જગ્યાએ નથી જનકભાઈ. આ જ રીતે ભારતીય જનતા પાર્ટી અમારી 18 સીટો ઉપર વાંધા વચકા કાઢવાની કોશિશ કરેલી છે, 18 સીટો ઉપર, પરંતુ તમામ જગ્યા ઉપર કોંગ્રેસના લીગલ સેલ, કોંગ્રેસના કાર્યકર્તા ઉમેદવારોએ ફાઇટ કરી એટલે આ સીટો બચી શકી છે. બાકી આ ષડયંત્ર બહુ મોટું હતું ભાજપનું, ખૂબ જ મોટું હતું. આ માત્ર એક સીટનું ષડયંત્ર માત્ર સુરતની વાત નથી, પરંતુ જે રીતે ભાજપના પ્રવક્તાઓ સવારથી લઈને સાંજ સુધી નેતાઓ આજે આખા દિવસમાં ખુશી મનાવી રહ્યા છે કે પહેલી સીટ અમે પ્રધાનમંત્રી મોદીજીના ચરણોમાં આપી દીધી. શરમ આવી જોઈએ એમને. સુરતની જનતાનું તમે બિલકુલ ના વિચાર્યું. એટલીસ્ટ જે છેલ્લા બીએસપીના ઉમેદવાર હતા એમને તો લડવા દેવાતા, એટલીસ્ટ ખબર તો પડે તમે કોંગ્રેસનો વાંક ગણવો.